માં, એક રોટલી આપો. આંખોમાં ભૂખ હતી, શરીરમાં નબળાઈ હતી અને દિલમાં હજુ પણ એ જ આશા હતી કે મારા દીકરાઓ મને ભૂખી નહીં સુવડાવે. પણ સામે તો ગરમ ગરમ ફૂલકા ઉતરી રહ્યા હતા, પનીરની સુગંધ ફેલાઈ રહી હતી, બાળકો મોજથી ખાઈ રહ્યા હતા અને ઘરની જ માં એક ટુકડો રોટલી માટે ઊભી હતી. મોટી વહુએ ઠંડા અવાજે કહ્યું, હવે કશું બચ્યું નથી. મમ્મી, બા, રોજ રોજ ડ્રામા ન કરો. અડધી જ આપ બેટા. આ વિનંતી નહોતી, આ તો રડતર હતી. એટલામાં નાની વહુએ પ્લેટમાં બચેલી 2 રોટલી ઉછાવી અને સીધી કચરાપેટીમાં ફેંકી દીધી. એક ક્ષણ માટે એમને લાગ્યું કે રોટલી નહીં, એમની ઇજ્જત કચરામાં પડી છે. એ પાછી વળી, દિવાલનો ટેકો લઈને પોતાની ઓરડી તરફ ચાલવા લાગી. પણ ભૂખ, અપમાન અને વર્ષોનું દબાયેલું દુઃખ બધું એક સાથે તૂટી પડ્યું. અને અચાનક માં જમીન પર પડી ગઈ. દોડાદોડ મચી ગઈ. પડોશણ શાંતાબેન દોડી આવી. મને બહુ ભૂખ લાગી છે. એ રાતે ફક્ત એક વૃદ્ધ માં ના પડી, એ રાતે 2 દીકરાઓની માનવતા પડી ગઈ. પણ કોઈને ખબર નહોતી કે એક રોટલી માટે તરસાવાયેલી આ માં હવે અંદરથી બદલાઈ રહી હતી. થોડા જ દિવસોમાં આ માં એવું પગલું ભરશે કે આખું શહેર ચોંકી જશે અને પોતાના જ દીકરાઓ શરમથી માથું ઝુકાવી દેશે. રાજકોટ શહેરના જૂના વિસ્તારમાં સંકડી ગલીઓ વચ્ચે એક 2 માળનું ઘર હતું. બહારથી જોતા ઘર મજબૂત લાગતું, પણ અંદર સંબંધોની દિવાલોમાં વરસોથી ભંગાણ પડેલું હતું. એ ઘરમાં રહેતી હતી કમળાબા, લગભગ 65 વર્ષની, દુબળી પાતળી, માથાના વાળમાં ચાંદી ઉતરી ગઈ હતી, આંખોમાં વરસોની થાક અને દિલમાં બસ એક જ આશરો, મારા દીકરાઓ છે ને, વૃદ્ધાવસ્થામાં એ જ સંભાળશે. કમળાબાના પતિ મનહરભાઈને ગયા આજે 8 વર્ષ થઈ ગયા હતા. મનહરભાઈ જીવતા હતા ત્યારે ઘર ગરીબ નહોતું, મધ્યમ વર્ગીય, ઇજ્જતભર્યું જીવન હતું. મનહરભાઈને કપડાની દુકાન હતી. મહેનતુ માણસ, પોતાના 2 દીકરાઓ, મોટા નિલેશ અને નાના હિતેશ માટે આખું જીવન ઘસી નાખ્યું હતું. મારા બાળકોને કમી ના રહે, એમનું એક જ સ્વપ્ન. કમળાબાએ પણ પતિની સાથે ખભે ખભો મિલાવીને ઘર બનાવ્યું હતું. પોતે જૂના કપડાં પહેર્યા, પણ દીકરાઓના જન્મદિવસે નવા કપડાં લીધા. પોતે વેળા વગર રહી ગઈ, પણ દીકરાઓને ગરમ ફૂલકા ખવડાવ્યા. પોતે સોનાની વાટકી પણ વેચી નાખી, પણ દીકરાના કોલેજની ફી ભરાવી. પતિ જીવતા હતા ત્યાં સુધી બધું સંભાળેલું લાગતું, પરંતુ મનહરભાઈ જતા રહ્યા અને ઘરની દિશા ધીમે ધીમે બદલાતી ગઈ. મોટા દીકરા નિલેશની પત્ની હતી રીના, બોલવામાં મીઠી પણ દિલથી ખૂબ હિસાબી. નાના દીકરા હિતેશની પત્ની હતી કાજલ. એ બહારથી ખૂબ સંસ્કારી દેખાતી, પણ અંદરથી ચતુર અને સ્વાર્થપ્રધાન. શરૂઆતમાં બંને વહુઓ કમળાબાને મમ્મીજી કહીને વાત કરતી, પણ થોડા જ સમયમાં ઘરની મિલકત, દુકાન, બેંકના પૈસા અને સોનાની વાતો વચ્ચે એ મમત્વનો પડદો હળવો થવા માંડ્યો. મનહરભાઈ ગયા પછી થોડા મહિનામાં જ નિલેશે વાત શરૂ કરી. બા, હવે પપ્પા તો રહ્યા નહીં, દુકાનની જવાબદારી આપણે લેવી પડશે. કાગળો એકદમ સાફ હોવા જોઈએ. કમળાબાએ સીધાઈથી કહ્યું, હા બેટા, જે જરૂરી હોય એ કરી દેજે, મારે શું રાખવું છે? રીના તરત જ મીઠું હસીને બોલી, અરે મમ્મીજી, અમે તો તમારા જ છીએ, બધું તમારા નામે જ રહેશે. બસ મેનેજમેન્ટ સરળ રહે એ માટે થોડું પેપરવર્ક છે. કમળાબાને શું ખબર કે પેપરવર્ક નામની આ મીઠી વાત પાછળ જીવનભરની સુરક્ષા છીનવાઈ જવાની હતી. નિલેશ અને હિતેશે મળીને કાગળો તૈયાર કરાવ્યા. કમળાબાને ચશ્મા વગર ઉતાવળમાં અહીં સહી કરોમાં, અહીં પણ કહીને સહી કરાવી લીધી. બેંકમાં રાખેલી જમા રકમ, દુકાનની ભાગીદારી અને ઘરના અધિકારનો મોટો ભાગ દીકરાઓના નામે ફેરવાઈ ગયો. કમળાબાએ કંઈ પૂછ્યું નહીં. એમને લાગ્યું, આખરે મારા જ દીકરાઓ છે. સમય પસાર થતો ગયો. શરૂઆતના 2 વર્ષ બધું ઠીકઠાક ચાલ્યું, પરંતુ પછી એક રંગ દેખાવા લાગ્યા.
નિલેશને પોતાની પત્ની રીનાના કહ્યા મુજબ દુકાનમાંથી વધુ કમાણી જોઈએ હતી. હિતેશને પોતાની અલગ કાર, બાળકોની મોંઘી સ્કૂલ અને લોનની ચિંતા. ઘરમાં ખર્ચ વધતો ગયો અને કમળાબા ધીમે ધીમે મામાંથી બોજ બની ગઈ. એક સવારે કમળાબા રસોડામાં ગઈ. રાત્રે બચેલી 2 રોટલી કપડામાં બાંધી રાખેલી હતી. એમને વિચાર્યું, ચા સાથે ખાઈ લઉં, પણ રીનાએ જોતા જ ચીસ પાડી. મમ્મીજી, કેટલી વાર કહ્યું છે, પૂછ્યા વગર રસોડામાં હાથ ના લગાડવો. એ રોટલી બાળકોના ટિફિન માટે રાખી છે. કમળાબા અચકાઈ ગઈ. બેટા, હું તો એક જ લઉં છું, બહુ ભૂખ લાગી છે. રીના આંખ ઊંચી કરીને બોલી, ભૂખ તો બધાને લાગે છે, ઘરમાં કમાવનાર કોણ છે એ પણ જોવું જોઈએ ને. આ વાક્ય કમળાબાના હૃદયમાં સોય જેવું વાગ્યું, પણ તેઓ ચૂપ રહી ગઈ. નાના દીકરા હિતેશે આ બધું સાંભળ્યું, પણ એણે મોઢું ફેરવી લીધું. કમળાબાને એની આંખોમાં હવે પહેલો વાહલો દેખાતો નહોતો, ફક્ત અનિચ્છા દેખાતી. બપોરે કાજલે પોતાની સાસુને કહ્યું, મમ્મીજી, હવે તમારું ખાવાનું અલગ રાખવામાં આવશે. તમે વારંવાર રસોડામાં આવી જાઓ છો, અમારું સેટિંગ બગડે છે. અલગ? કમળાબાએ ધીમેથી પૂછ્યું. હા, તમને જે જોઈએ ને સમયસર આપી દેવામાં આવશે, કાજલ બોલી. પરંતુ સમયસરનો અર્થ એ હતો કે ક્યારેક બપોરે ઠંડી સૂકી રોટલી, ક્યારેક બાચેલી દાળ, ક્યારેક કશું જ નહીં. એક સમય એવો હતો કે કમળાબા 4 માણસોને ગરમ ફૂલકા ખવડાવતી. આજે એ જ માતા એક રોટલી માટે દિવાલ ઘડિયાળ જોયા કરતી. દિવસો પસાર થતા ગયા. ઘરમાં 2 વહુઓએ પોતપોતાના બાળકોની પસંદગીના પીઝા, પાસ્તા, પનીર, મલાઈ કોફતા બનાવવાનું ચાલુ રાખ્યું. પણ કમળાબાના ભાગે આવતું ક્યારેક એક સૂકી રોટલી, ક્યારેક છાશ, ઘણા વખત તો એ પણ નહીં. એક સાંજે વરસાદ પડતો હતો. કમળાબાની તબિયત બરાબર નહોતી. બપોરથી કંઈ ખાધું નહોતું. સાંજે રસોડામાંથી ઘી અને લસણની સુગંધ આવી રહી હતી. લાગે એમ કે ગરમ રોટલી બની રહી છે. કમળાબાની આંખમાં પાણી આવી ગયું. એમણે ધીમેથી રસોડાના દરવાજા સુધી જઈ કહ્યું, રીના બેટા, મને એક ગરમ રોટલી આપજે. આજે બપોરે ખાધું નથી. રીનાએ ગેસ સામે ઊભી રહીને પાછળ જોયું પણ નહીં. હવે તો ગણતરીનું જ બનાવ્યું છે. પહેલાં બાળકો, પછી નિલેશ, પછી હિતેશ, વચ્ચે તો આપી દઈશ. બેટા, અડધી આપજે. કમળાબાનો અવાજ કંપ્યો. વચ્ચે કાજલ બોલી, મમ્મીજી, ડૉક્ટરે તમને ઓછું ખાવું કહ્યું છે ને? રાત્રે રોટલી ખાશો તો ગેસ થશે. કમળાબાને સમજાઈ ગયું. આ ચિંતા નહોતી, ટાળવું હતું. એમણે પાછું વળી પોતાની નાની ઓરડીમાં પાણી પીવું અને સૂવા પ્રયત્ન કર્યો. પણ ભૂખે ઊંઘ ક્યાં આવવાની? પેટમાં ચડતી આગ સાથે આંખ સામે પતિ મનહરભાઈનો ચહેરો ફરવા લાગ્યો. જોતા હો મનહર, તમારા દીકરાઓની હાલત? એ મૌનમાં જ રડી પડી. રાત્રે લગભગ 10 વાગે નિલેશ ઘરમાં આવ્યો. એણે ડાઇનિંગ ટેબલ પર બેસીને જમવાનું માંગ્યું. ગરમ ફૂલકા આવ્યા, પનીર આવ્યું, સલાડ આવ્યું. કમળાબા ઓરડાની જાળીમાંથી એ દૃશ્ય જોતી રહી. એ દૃશ્ય જ એમની સૌથી મોટી ભૂખ બની ગયું. થોડીવારમાં નિલેશની થાળીમાં 2 રોટલી બચી ગઈ. રીનાએ એ રોટલી ડસ્ટબિનમાં નાખી દીધી. આ દૃશ્ય જોઈ કમળાબાના હોઠ કંપી ઉઠ્યા. એક રોટલી માટે તેઓ તરસી રહી, અને અહીં 2 રોટલી કચરામાં? એ રાત એમના જીવનની સૌથી લાંબી રાત હતી. આ બધું ફક્ત ઘરની 4 દિવાલ વચ્ચે જ નહોતું. પડોશણ શાંતાબેનને થોડું ઘણું ખબર પડતું હતું. શાંતાબેન ઘણીવાર કમળાબાને પૂછતી, બેન, બધું સારું છે ને? કમળાબા હંમેશા એક જ જવાબ આપતી, હા હા, મારા દીકરાઓ બહુ સારા છે. એમને પોતાના સંતાનોની ફરિયાદ બહાર કરવી ગમતી નહોતી. માતા દિલે દીકરો ગમે તેટલો ખરાબ નીકળે, પણ દુનિયા સામે એને ઉઘાડો પાડતા પહેલાં 1000 વાર મરી જાય. પરંતુ એક દિવસ એવી ઘટના બની કે બધું બદલાઈ ગયું. તે દિવસે એકાદશી હતી. કમળાબા સવારે ઉપવાસમાં હતા. બપોરે નબળાઈ વધી ગઈ. સાંજે એમણે વિચાર્યું કે ઉપવાસ તોડવા માટે થોડી ખીચડી અથવા એક ફૂલકો મળશે. પણ ઘરમાં એ દિવસે બર્થડે પાર્ટી જેવી તૈયારી હતી. કાજલના દીકરાનો જન્મદિવસ. પીઝા, કેક, કોલ્ડ ડ્રિંક્સ, સમોસા બધું મંગાવાયું. ઘરમાં હાસ્ય, ફોટા, ડેકોરેશન, બાળકોનો શોર. કમળાબા ખૂણામાં બેસી બધું જોતા હતા. એમની સામેથી પ્લેટો ફરી રહી હતી, પણ કોઈએ પૂછ્યું નહીં કે મમ્મીજી, તમે ખાધું? રાત્રે મહેમાનો ગયા પછી કમળાબા ધીમેથી બોલ્યા, કાજલ, હવે મને એક રોટલી આપને. ઉપવાસ હતો. કાજલે થાકી ગયેલા ચહેરા સાથે કહ્યું, હવે કંઈ બચ્યું નથી, અને રાત્રે આટલા મોડે ફરી બનાવવું શક્ય નથી. થોડી કેક જ આપ. કમળાબાનો અવાજ ઓલમોસ્ટ વિનંતી બન્યો. રીના તરત જ બોલી, મમ્મીજી, તમને તો ડાયાબિટીસ છે, કેક ખાઈ નહીં શકો. તો સૂકી રોટલી હશે? નથી. રીનાએ કડક જવાબ આપ્યો. આ વખતે કમળાબાની આંખમાંથી આંસુ નીકળી પડ્યા. બેટા,
આખા દિવસે કંઈ ખાધું નથી. નિલેશ જે મોબાઈલમાં વ્યસ્ત હતો ચીડાઈને બોલ્યો, માં, તમે રોજ રોજ ડ્રામા ના કરો. ઘરમાં બધાને કામ છે. તમે થોડું એડજસ્ટ કરો. એડજસ્ટ? કમળાબાએ પહેલીવાર પુનરાવર્તન કર્યું. માતાએ આખું જીવન એડજસ્ટ કર્યું હોય તો વૃદ્ધાવસ્થામાં પણ એક રોટલી માટે એડજસ્ટ કરવું પડે? હિતેશે કપાળ પર હાથ ફેરવીને કહ્યું, માં, હવે રાત્રે અમને માથું ના ખાઓ. એક ક્ષણે કમળાબા ચૂપ થઈ ગઈ. અવાજ ખતમ થઈ ગયો. તેઓ પાછા વળી દિવાલનો ટેકો લઈને પોતાની ઓરડી તરફ ચાલી. 3 પગલાં લીધા અને ચક્કર આવી ગયું. શરીર લથડી ગયું અને સીધી જમીન પર પડી ગઈ. ઘરમાં એક ક્ષણ માટે હાહાકાર થયો. અરે માં, પાણી લાવો! શું થયું? પણ એ હાહાકારમાં પણ સાચી ઘબરાહટ કરતાં વધુ પોતાની ઇમેજની ચિંતા હતી. રીનાએ તરત કહ્યું, પડોશીઓને ખબર ના પડે. પરંતુ મોડું થઈ ગયું હતું. શાંતાબેન બારીમાંથી બધું જોઈ ચૂક્યા હતા. એ દોડી આવી, કમળાબાના ચહેરા પર પાણી છાંટ્યું. કમળાબાનો નબળો અવાજ નીકળ્યો, મને ભૂખ લાગી છે. આ શબ્દ સાંભળતા શાંતાબેનની આંખમાંથી ગુસ્સો છલકાઈ ગયો. શરમ નથી આવતી તમને લોકોને? એણે એકસાથે બંને દીકરાઓ અને વહુઓને કહ્યું, વૃદ્ધા માં ભૂખ લાગી છે કહીને પડી ગઈ અને તમે ઘરમાં કેક કાપતા હતા. નિલેશ બોલ્યો, એમ નથી શાંતાબેન, તમે ગલત સમજી રહ્યા છો. હું બધું સમજું છું. શાંતાબેન તીખા સ્વરે બોલી, ઘણા દિવસથી જોતું હતું, આજે પોદાની આંખે જોઈ લીધું. શાંતાબેને તરત રસોડામાં જઈ 2 સૂકા ફૂલકા, દૂધ અને થોડું ગોળ લાવી કમળાબાના મોઢા પાસે ધીમે ધીમે આપ્યું. કમળાબાઈએ ફૂલકા એવી રીતે ખાધા જાણે વર્ષો પછી પ્રસાદ મળ્યો હોય. એ દ્રશ્ય જોઈ શાંતાબેનનો ગુસ્સો વધુ વધ્યો. આજ સુધી તો બેન પોતાના દીકરાઓને બચારતા હતા, હવે હું ચૂપ નહીં બેસું. એમણે મનમાં નક્કી કરી લીધું. બીજા દિવસે શાંતાબેને પોતાના ભાણેજ પ્રફુલ્લને બોલાવ્યો. પ્રફુલ્લ વકીલ હતો. બધું સાંભળીને સીધો કમળાબાને મળવા આવ્યો. કાકી, એક વાત સાચી કહો, ભારની મિલકત, દુકાન, બેંકના પૈસા બધું કોના નામે છે? કમળાબાએ સીધાઈથી કહ્યું, મારા દીકરાઓના નામે હશે. મેં સહી કરી હતી. તમારી રહેવાની અને ભરણપોષણની કોઈ કાનૂની વ્યવસ્થા કરાવી હતી? મને કંઈ ખબર નહીં બેટા. પ્રફુલ્લ ગંભીર થઈ ગયો. એણે કાગળો તપાસાવ્યા. 2 દિવસમાં હકીકત બહાર આવી. નિલેશ અને હિતેશે મમ્મીની સહીથી લગભગ આખી મિલકત પોતાના નામે કરાવી લીધી હતી. પરંતુ સિનિયર સિટીઝન મેન્ટેનન્સ સંબંધિત કાયદાની કેટલીક જોગવાઈઓ પ્રમાણે જો બાળકો માતાપિતાનું ભરણપોષણ ના કરે તો મિલકતના હસ્તાંતરણને પડકારવામાં આવી શકે. પ્રફુલ્લએ શાંતાબેનને કહ્યું, આ કેસ મજબૂત છે, પણ કાકી તૈયાર હોવી જોઈએ. કમળાબા પહેલીવાર ગભરાઈ ગઈ. ના બેટા, કોર્ટ કચેરી નહીં, મારા જ દીકરાઓ છે. શાંતાબેન બેસી ગયા અને કમળાબાનો હાથ પકડી બોલી, બેન, પ્રશ્ન દીકરાઓનો નથી, પ્રશ્ન તમારા સ્વાભિમાનનો છે. એક રોટલી માટે તરસતી માં ભગવાનને પણ ગમતી નથી. તમે લડી નહીં શકો તો બીજા કેટલાય વૃદ્ધો પણ આવી રીતે રડશે. કમળાબા મૌનમાં ડૂબી ગઈ. રાત્રે પતિનો ફોટો હાથમાં લીધો. લાંબા સમય સુધી જોતા રહી. મનહર, હવે શું કરું? જવાબ ક્યાંથી આવવાનો? પણ અંદરથી એક નાની હિંમતની વાટ જલી. ત્રીજા દિવસે કમળાબાએ ધીમે અવાજે કહ્યું, પ્રફુલ્લ, જે યોગ્ય હોય એ કર. જ્યારે નિલેશ અને હિતેશને નોટિસ મળી ત્યારે ઘરમાં તોફાન મચી ગયો. નિલેશ ચીસ્યો, માં, તમે આપણા ઉપર કેસ કર્યો? રીના આગમાં ઘી રેડતા બોલી, અમે જ રાખીએ છીએ, ખવડાવીએ છીએ અને ઉપરથી કોર્ટમાં ખેંચો છો? કમળાબા આજે પહેલીવાર સીધી ઊભી રહી. ખવડાવો છો? એમણે શાંતિથી પૂછ્યું. ક્યારે? કઈ વેળાએ? કેટલી વાર? એક રોટલી માટે પણ હું વિનંતી કરું, એ ખવડાવું કહેવાય? હિતેશે કડક અવાજમાં કહ્યું, માં, લોકોને ભડકાવીને શું મળશે? સમાજમાં શું ઇમેજ જશે? કમળાબાના વર્ષોનું મૌન આજે શબ્દોમાં તૂટ્યું. જ્યારે હું ભૂખથી પડી ગઈ હતી ને ત્યારે તમારી ઇમેજ ક્યાં ગઈ હતી? જ્યારે ડસ્ટબિનમાં રોટલી નાખી દીધી અને મને ના આપી ત્યારે સમાજ યાદ આવ્યો હતો? ઘરમાં મૌન ફેલાઈ ગયું. પ્રફુલ્લ આગળ આવ્યો. હવે વાત કાનૂની રીતે થશે. સિનિયર સિટીઝનની અવગણના ગુનો છે અને મેન્ટેનન્સ વગર મિલકત હસ્તાંતરણને પડકારવામાં આવશે. રીનાના ચહેરાનો રંગ ઉડી ગયો. કાજર પહેલીવાર ગભરાઈ. પણ હજુ પણ બધાને લાગતું હતું કે આ બધું કમળાબા પાછું ખેંચી લેશે, કારણ કે માતાનું દિલ છેલ્લી ક્ષણે પસીજી જતું હોય છે. કેસ ફેમિલી ટ્રિબ્યુનલ સુધી પહોંચ્યો. પડોશીઓના નિવેદન, દસ્તાવેજો, કમળાબાની તબીબી હાલત, શાંતાબેનનો સાક્ષીપત્ર બધું એકઠું થતું ગયું. સૌથી મોટો પુરાવો તો એ હતો કે કમળાબાના નામે રહેલી પેન્શન પણ દીકરાઓ ઉપયોગ કરતા હતા અને કમળાબાને દવાઓ માટે પણ પૈસા માંગવા પડતા હતા. જજ સાહેબે એક દિવસ સીધું પૂછ્યું, કમળાબેન, તમને તમારા દીકરાઓ સાથે રહેવું છે?
કમળાબા થોડા પળ ચૂપ રહી. પછી કહ્યું, મારે મારા દીકરાઓથી વેર નથી, પણ જ્યાં એક રોટલી પણ અપમાન સાથે મળે ત્યાં હવે મારે આશરો નથી રાખવો. આ વાક્ય સાંભળતા સમગ્ર રૂમ મૌનમાં ગરકાવ થઈ ગયો. જજ સાહેબે કડક ટિપ્પણી કરી, જે બાળકો માતાની સેવા ન કરી શકે તેઓને માતાની સંપત્તિ પર નૈતિક હક હોવો જોઈએ નહીં. કાયદાકીય પ્રક્રિયાઓ બાદ અંતિમ હુકમ આવ્યો. કમળાબાના નામેથી જે સંપત્તિ હિત અને મેન્ટેનન્સની શરત હેઠળ આપેલી માનવામાં આવતી હતી તે હસ્તાંતરણનો મોટો ભાગ રદ કરવામાં આવ્યો. કમળાબાને માસિક ભરણપોષણનો હુકમ, તેમના વ્યક્તિગત ખર્ચ માટે અલગ ફંડ અને ઘરના ભાગ પર ફરી કાનૂની અધિકાર મળ્યો. ઉપરાંત ટ્રિબ્યુનલે જિલ્લા વયસ્ક કલ્યાણ કચેરીને સૂચના આપી કે કમળાબાની નિયમિત દેખરેખ રાખવામાં આવે. આ હુકમથી નિલેશ અને હિતેશના પગ નીચેથી જમીન સરકી ગઈ. પણ ચોંકાવનારું હજી આગળ હતું. કમળાબાએ સંપત્તિ પાછી મેળવી, પણ એ ફરી એ જ ઘરમાં રહી નહીં. બધાને લાગ્યું હવે એ મોટા દીકરાને માફ કરી તેના પાસે રહેશે કે નાના પાસે. પરંતુ કમળાબાએ જે નિર્ણય લીધો એ સાંભળીને આખું સમાજ હચમી ગયું. એમણે પોતાના ઘરના નીચેના માળનો એક ભાગ વેચ્યો નહીં, ભાડે પણ નહીં આપ્યો. એ ભાગને નાનકડા રસોડા અને ભોજનગૃહમાં ફેરવ્યો. નામ રાખ્યું મનહર અન્નક્ષેત્ર. પ્રવેશદ્વાર પર બોર્ડ લગાડાયો, કોઈ વૃદ્ધ મા કે બાપને એક રોટલી માટે તરસવું ન પડે. શાંતાબેન, પ્રફુલ્લ, વિસ્તારના 2 યુવાનો અને એક મહિલા મંડળ સાથે મળીને કમળાબાઈ દરરોજ બપોરે અને રાત્રે વૃદ્ધ, નિરાધાર અને ભૂખ્યા લોકો માટે મફત ભોજન શરૂ કર્યું. શરૂઆતમાં 10 લોકો આવતા, પછી 20, પછી 50. કમળાબા પોતાની કાપતી આંગળીઓથી ફરી રોટલી વણવા લાગી. ઘઉંના લોટની સુગંધ સાથે એમના ચહેરા પર વર્ષો પછી સંતોષ દેખાવા લાગ્યો. કોઈ વૃદ્ધા કહે, બેન, ગરમ ફૂલકો આપો, તો કમળાબા હસીમે 2 મૂકી દે. કોઈ કહે, થોડું વધુ શાક, તો એ પ્રેમથી ભરી આપે. એક દિવસ શાંતાબેને પૂછ્યું, બેન, તમને ગુસ્સો નથી આવતો જેઓએ તમને એક રોટલી માટે તરસાવ્યા તેમના જ લીધેલા ઘરમાં તમે બીજાને ખવડાવો છો? કમળાબા ધીમેથી બોલી, ભૂખનો બદલો ભૂખથી નથી લેવાતો શાંતા. રોટલી છીનવાઈ હોય તો વધુ રોટલી વહેંચવી જોઈએ. આ વાત સાંભળી શાંતાબેનની આંખ ભીની થઈ ગઈ. સમાજમાં કમળાબાની કહાની ફેલાઈ ગઈ. સ્થાનિક અખબારમાં હેડલાઇન આવી, વિધવા માતાએ દીકરાઓ સામે કાનૂની લડાઈ જીતી, હવે નિરાધાર વૃદ્ધોને ખવડાવે છે. મહિલા મંડળ, NGO, સમાજસેવકો, સ્થાનિક ચેનલો બધાએ રસ લેવો શરૂ કર્યો. કમળાબાનું અન્નક્ષેત્ર ધીમે ધીમે એક સંસ્થામાં ફેરવાઈ ગયું. જ્યાં પહેલાં કમળાબા એક રોટલી માટે રાહ જોતી હતી ત્યાં હવે દરરોજ 100 રોટલી બનતી. અને એ જ દૃશ્ય નિલેશ અને હિતેશ માટે સૌથી મોટું અરીસો બની ગયું. એક દિવસ બંને ભાઈ છુપાઈને દૂરથી અન્નક્ષેત્ર જોવા આવ્યા. અંદર તેમની મા બેઠી હતી. માથા પર સફેદ સાડીનો પલ્લુ, હાથમાં ચીમટો, તવા પર ફૂલતી રોટલી. સામે બેઠેલા વૃદ્ધને કહેતી, લેજો કાકા, ગરમ છે, ધીમે ખાશો. એ દૃશ્ય જોઈ હિતેશની આંખ ભીની થઈ ગઈ. ભાઈ, આપણે શું કરી નાખ્યું? નિલેશ કઠોર દેખાવા પ્રયત્ન કરતો હતો, પણ એની અંદર પણ પછતાવો વાવાઝોડા જેવો ઉઠતો હતો. મા પાસે બધું હતું અને આપણે... એ વાક્ય પૂર્ણ ન કરી શક્યો. રીના અને કાજલ પણ હવે સમાજમાં ટિપ્પણીઓ સાંભળવા લાગ્યા. લોકો સીધું કંઈ ન કહે, પણ પાછળ વાતો થવા લાગી. બાળકોની સ્કૂલમાં પણ ક્યારેક ચર્ચા થતી. એ લોકો પોતાની મમ્મીને ખવડાવતા નહોતા. આ શબ્દો તેમની ઇજ્જતને ખાઈ રહ્યા હતા. એક સાંજે નિલેશ અને હિતેશ બંને અન્નક્ષેત્રે આવ્યા. કમળાબા ભોજન પીરસી રહી હતી. બંનેને જોઈ એક ક્ષણ માટે તેમના હાથ થંભી ગયા. આસપાસના લોકો પણ મૌન થઈ ગયા. નિલેશ ધીમેથી બોલ્યો, માં. કમળાબાઈ સીધો જવાબ ન આપ્યો. બેઠા રહો, પહેલાં બધા વૃદ્ધોને ખવડાવી લઉં. આ પહેલીવાર હતું કે દીકરાઓને રાહ જોવી પડી, અને એ રાહ એક રોટલી માટે નહોતી, માતાની નજર માટે હતી. બધાને ખવડાવી લીધા પછી કમળાબા એમની સામે આવીને બેઠી. કહો. હિતેશ રડી પડ્યો. માં, અમથી બહુ મોટી ભૂલ થઈ ગઈ. રીના અને કાજલ પણ સાથે આવી હતી. બંનેનું માથું ઝૂકેલું. રીનાએ હાથ જોડ્યા. મમ્મીજી, અમને માફ કરી દો. લોભમાં આંખ બંધ થઈ ગઈ હતી. કાજલ બોલી, તમારી કિંમત જ્યારે તમે ઘરમાં હતા ત્યારે સમજાય નહીં, હવે રોજ સમજાય છે. કમળાબા બહુ શાંતિથી સાંભળતી રહી. વર્ષો પહેલાં હોત તો કદાચ એ આંસુઓમાં વહેતી. આજે એમની અંદર કરુણા હતી, પણ કમજોરી નહોતી. માફી માંગવી સરળ છે, કમળાબાઈ ધીમેથી કહ્યું, પણ માતાનું દિલ તોડ્યા પછી એ જોડવામાં સમય લાગે. નિલેશે કાંપતા અવાજે કહ્યું, જે સજા આપો એ સ્વીકાર છે, પણ અમને એક મોકો આપો. કમળાબાઈ સીધો જવાબ ન આપ્યો.
એણે રસોડાની તરફ જોયું જ્યાં કવા પર રોટલી ફૂલી રહી હતી. થોડીવાર બાદે બોલી, આજે તમે ચારે વહી જ જમશો, પણ મહેમાન તરીકે નહીં, સેવા કરીને. એમણે 4 થાળીઓ આગળ મૂકી. પહેલાં બહાર બેઠેલા દાદા દાદીને પીરસો, પછી તમે જમજો. રીના, કાજલ, નિલેશ અને હિતેશ એક ક્ષણ માટે અચકાયા. પછી ચારેયોએ થાળીઓ ઉઠાવી. વૃદ્ધોને ભોજન પીરસવા માંડ્યું. કોઈએ કહ્યું, બેટા થોડું વધુ દાળ. કોઈએ કહ્યું, મીઠું ઓછું છે. કોઈએ પાણી માંગ્યું. ચારેયો આજે પહેલીવાર સમજતા હતા કે પીરસવામાં કેવો ધીરજ જોઈએ છે અને કદાચ માતાપણું શું હોય છે. બધાને પીરસી લીધા પછી કમળાબાએ 4 ફૂલકા ગરમ બનાવી એમની સામે મૂક્યા. ખાઓ. નિલેશના હાથ કાંપી ગયા. માં, આ તો એ જ રોટલી છે ને જે માટે તમે... કમળાબાઈ બોલી, હા, ફક્ત એક રોટલી માણસને તોડવા એટલી પૂરતી હોય છે અને માણસને ફરી માણસ બનાવવા એટલી પૂરતી હોય છે. આ વાક્ય સાંભળતા ચારેયની આંખમાંથી આંસુ વહેવા લાગ્યા. ત્યારબાદ કમળાબાએ બધું ભૂલીને તરત ઘરે પાછા આવી જાઓ એવું કહ્યું નહીં. એમણે એક શરત રાખી. જો ખરેખર બદલાયા હો તો દર અઠવાડિયે એક દિવસ અહીં સેવા કરવી અને તમારા બાળકોને પણ લાવવાના. એમને શીખવજો કે દાદીનો અર્થ ફક્ત વાર્તા નહીં, આદર પણ થાય છે. બીજી વાત, મારા ખર્ચા પર હવે કોઈ હક નહીં. હું મારી રીતે રહીશ. સંબંધ પ્રેમથી રહેશે, આધારથી નહીં. નિલેશ અને હિતેશે માથું નમાવી સ્વીકાર્યું. સમય જતાં ખરેખર ફેરફાર દેખાવા લાગ્યો. હિતેશ દર રવિવારે આવતો અને વૃદ્ધોને દવા પહોંચાડતો. નિલેશ અન્નક્ષેત્ર માટે અનાજનો ખર્ચ ઉઠાવતો. રીના અને કાજલ રસોડામાં કામ કરતી, પણ હવે સાસુને આગળ રાખીને. બાળકો કમળાબાને દાદી કહી ગળે મળતા અને એના હાથની રોટલી માંગતા. પરંતુ કમળાબા હવે પહેલાંની ડરી ગયેલી, તરસતી માતા નહોતી. હવે એ સન્માનથી જીવતી મહિલા હતી. એમના ચહેરા પરની શાંતિ જોઈને લોકો કહેતા, જેમને દીકરાઓએ એક રોટલી માટે તરસાવ્યા, એ જ માં આજે 100 માણસોને ખવડાવે છે. કેટલાક મહિના પછી શહેરમાં વૃદ્ધ સન્માન સમારોહ યોજાયો. કમળાબાને મુખ્ય મહેમાન તરીકે બોલાવવામાં આવી. સ્ટેજ પર એમને શાલ પહેરાવવામાં આવી, ફૂલમાળા પહેરાવવામાં આવી. એ દૃશ્ય જોઈ શાંતાબેન ગર્વથી ભરાઈ ગઈ. માઇક પર કમળાબાને બોલવા કહ્યું. એમણે ખૂબ ધીમેથી શરૂઆત કરી. હું કોઈ મહાન સ્ત્રી નથી. હું તો ફક્ત એક માં છું. એક એવી માં જેણે ભૂખ જોઈ છે અને અપમાન પણ. હોલમાં મૌન છવાઈ ગયું. મને જ્યારે એક રોટલી માટે વિનંતી કરવી પડી ત્યારે લાગ્યું કે હવે જીવન ખતમ. પણ પછી સમજાયું કે જે દુઃખ આપણને મળે ને એને જો આપણે બીજાના સુખમાં ફેરવી દઈએ તો ભગવાન પણ ચોંકી જાય. એટલે મેં નક્કી કર્યું કે મારી ભૂખ મારી પાસે જ ના મરે, એને બીજાનું ભોજન બનાવી દઉં. તાળીઓ વાગી. કમળાબાએ આગળ કહ્યું, માતાને ખવડાવવું દાન નથી, ફરજ પણ નથી. એ તો સદભાગ્ય છે. જેને આ સદભાગ્યની કદર ના હોય એ ભલે ધનવાન હોય પણ અંદરથી ગરીબ છે. આ વાક્યે હોલ ગૂંજી ઉઠ્યો. નિલેશ અને હિતેશ પ્રથમ પંક્તિમાં બેઠા હતા. બંનેની આંખમાં આંસુ હતા. અને હું એ પણ કહું, કમળાબા બોલી, માફ કરવું જોઈએ, પણ માફીનો અર્થ ફરી અપમાન સહન કરવો નથી. સ્વાભિમાન રાખીને કરુણા રાખવી એ જ સાચી જીત છે. સ્ટેજ પરથી ઉતરતા કમળાબાને સ્ટેન્ડિંગ ઓવેશન મળ્યો. રાત્રે સમારોહથી પરત આવી કમળાબા પોતાના અન્નક્ષેત્રના રસોડામાં બેસી હતી. તવા ઠંડા થઈ ગયા હતા. ચૂલો બુઝાઈ ગયો હતો. બારીની બહાર હળવો પવન હતો. શાંતાબેન બાજુમાં આવીને બેસી. બેન, આજે મનહરભાઈ હોત ને તો કેટલો ગર્વ કરતા. કમળાબાએ આકાશ તરફ જોઈ ધીમેથી હસ્યું. એ જોઈ રહ્યા છે અને કદાચ કહેશે, કમળા, તું હારી નહોતી, તું મોડે જીતી. ત્યાં જ નાનો પૌત્ર દોડી આવ્યો. દાદી, મને ભૂખ લાગી છે, રોટલી આપો ને. કમળાબાના ચહેરા પર અજોડ કાંતિ આવી ગઈ. હમણાં આપું બેટા, ગરમ ગરમ. એણે તવો ફરી સળગાવ્યો, લોટ ગૂંથ્યો, રોટલી વણી, ગેસ પર મૂકી. રોટલી ધીમે ધીમે ફૂલવા લાગી. કમળાબાની આંખોમાં આંસુ આવી ગયા. પણ આ વખતે આંસુ દુઃખના નહોતા, પૂર્ણતાના હતા. કારણ કે જીવનનો સૌથી ચોંકાવનારું વળાંક એ નહોતો કે દીકરાઓએ માતાને રોટલી માટે તરસાવી. સૌથી ચોંકાવનારું તો એ હતું કે એ જ માતાએ પોતાના અપમાનને આશીર્વાદમાં બદલી નાખ્યો. જ્યાં એણે એક રોટલી પણ ન મળી ત્યાંથી એણે 100 રોટલીનું ઘર ઊભું કરી દીધું. જેઓએ એને બોજ સમજ્યો એમને જ એણે સેવાનો અર્થ શીખવ્યો. અને આખરે સમાજે એક વાત સમજી લીધી, ઘરમાં વૃદ્ધ માતા હોય ને તો એ ખાવાવાળા એક મોઢા વધારે નથી હોતા. એ તો ઘરની લાજ, ઘરની લક્ષ્મી અને ઘરની પ્રાર્થના હોય છે. માતાને રોટલી આપો તો એ ફક્ત પેટ નથી ભરાતું, તમારું ભવિષ્ય ભરાય છે. માતાને તરસાવો તો એ ફક્ત એના આંસુ નથી પડતા,
ઘરની બરકત સુકાઈ જાય છે અને જે ઘરમાં એક દિવસ માતાની થાળીમાં અપમાન પીરસાય છે એ ઘર એક દિવસ અરીસો બનીને બધાને એમનો ચહેરો દેખાડી જ દે છે. કમળાબાની કહાની ત્યાં પૂરી નથી થતી, એ દરરોજ ચાલુ રહે છે. દરેક ગરમ રોટલીમાં, દરેક વૃદ્ધના આશીર્વાદમાં, દરેક પસ્તાવતા દીકરાના ઝૂકેલા માથે અને દરેક એ ઘરમાં જ્યાં કોઈ એક દિવસ વિચાર કરે છે, માઈમાં ખાધું હશે ને? કારણ કે એક રોટલી ક્યારેક ફક્ત રોટલી નથી હોતી, એમાં જ માણસાઈ વસતી હોય છે.